સુરતમાં શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ ધરાશાયી થવાના મામલે તીવ્ર વિરોધ જોવા મળ્યો છે। શિવ રેસિડેન્સીના રહીશોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો છે અને વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। નિર્માણાધીન વિમાન પ્રોજેક્ટના કારણે શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ તૂટી પડતા 4 ટાવર ભયજનક સ્થિતિમાં મુકાયા હતા। પાલિકા તંત્રએ સલામતીના ભાગરૂપે 4 બિલ્ડિંગ ખાલી કરાવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। રહીશોનું કહેવું છે કે બિલ્ડરની બેદરકારીને કારણે તેમને મકાન ખાલી કરવાનો વારો આવ્યો છે। તાત્કાલિક મકાન પરત આપવાની અને વિમાન પ્રોજેક્ટના બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ વિરોધ દરમિયાન મહિલાઓ બાળકો સાથે રસ્તા પર ઉતરી આવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 3 દિવસથી કોઈ સ્થાનિક કોર્પોરેટર કે નેતા તેમની પૂછપરછ કરવા પણ આવ્યા નથી। આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે, જ્યારે બિલ્ડરની બેદરકારી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।